નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો CNCC ન્યૂઝ ગુજરાત. પાટણ શહેરમાં ટ્રાન્સજેન્ડરના બે જૂથો બાખડી પડ્યા હતા, જેમાં કેટલાકને ઈજા પહોંચી હતી. ટ્રાન્સજેન્ડરોની એક ટ્રાન્સજેન્ડર પર હુમલો કર્યો હતો. તેમાંથી મામલો બિચકતા બંને પક્ષોએ સામસામી ફરિયાદો નોંધાઈ હતી. આ બનાવની વિગતો એવી છે કે પાટણ કોર્ટની પાછળ ભવાની મસાલા પાસે રહેતા ટ્રાન્સજેન્ડર મુસ્કાન રાજુભાઈ શેખ ઉંમર 24 ના આક્ષેપ મુજબ બપોરે તે પાટણમાં ઊંઝા 3 રસ્તાથી શાંતિનાથ સોસાયટીની બાજુમાં આવેલ કોમ્પ્લેક્સ પાસેથી ચાલતી જતી હતી, ત્યારે 4 માસીબાઓએ પાટણવાળાઓએ આવીને મુસ્કાનને ઊભી રાખીને ગાળો બોલીને કહે કે તું કેમ ડ્રેસ અને ટૂંકા કપડાં પહેરે છે, અમારા સમાજનું નામ બગાડે છે. તેમ કહેતા મુસ્કાને કહ્યું કે તમે ગાળો ના બોલશો, હું ઘરે હોઉં છું ત્યારે પહેરું છું, તેમાં તમને શું વાંધો છે. તેમ કહેતા આ 4 માસીબાઓએ ઉશ્કેરાઈ જઈને તું અમને બદનામ કરે છે તેમ કહીને મુસ્કાન આડેધડ ગળદાપાટુનો માર માર્યો હતો. એક જણાએ તેના વાળ પકડીને અને હાથે પગે માર મારતા હોબાળો થતાં લોકો ભેગા થઈ જતા તેને છોડાવી હતી. હુમલો કરનારાઓએ તેને ધમકી આપી હતી કે તું આવા કપડાં પહેરીને અમને સામી મળતી નહીં, બાકી જાનથી મારી નાખીશું. બાદમાં તેને પાટણના ધારપુર સિવિલ સારવાર માટે ખસેડાઈ હતી. આ બનાવ અંગે તેણે ફરિયાદ નોંધાવી હતી. બ્યુરો ચીફ, CNCC ગુજરાત, પાટણ.